કેશોદ ખાતે રોટરી ક્લબ ઓફ કેશોદની 22મી ઇન્સ્ટોલેશન સેરેમની ભવ્ય રીતે યોજાઈ હતી। કાર્યક્રમ દરમિયાન વર્ષ 2025 દરમિયાન ક્લબ દ્વારા કરવામાં આવેલી વિવિધ સેવાકીય, સામાજિક અને જનકલ્યાણની પ્રવૃત્તિઓની યાદગાર ઝલક રજૂ કરવામાં આવી હતી। સાથે જ વર્ષ 2026 માટેના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરીને તેમને કાર્યભાર સોંપવામાં આવ્યો। કાર્યક્રમમાં DGN વિપુલભાઈ પટેલ દ્વારા શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કહી શકાય કે આગામી વર્ષ દરમિયાન હાથ ધરાયેલી સેવાકીય યોજનાઓ, સમાજલક્ષી પ્રકલ્પો તેમજ ક્લબના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। રોટરી ક્લબ ઓફ કેશોદનું આજે 22મું વર્ષ ચાલી રહ્યું છે। તેના પ્રમુખ પદે મને આ નિયુક્ત કરવામાં આવ્યો છે, તો આ જવાબદારી હું સહર સ્વીકારું છું અને ખૂબ આનંદની લાગણી અનુભવું છું। સાથે કેશોદની જનતા તેમજ મારા રોટરીયન મિત્રો અને સામાજિક સંસ્થાઓનો મને સાથ સહકાર મળી રહેશે અને કેશોદ માટે એજ્યુકેશનલ, હેલ્થ, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ અને પર્યાવરણ જેવા જે પણ મુદ્દાઓ કરવા લાયક હશે અને નાના માણસો સુધી જ્યાં રોટરીને પહોંચાડવું પડશે અને રોટરીની સેવાનો લાભ નાના માણસો સુધી પહોંચે એ પ્રમાણેનું અમે કંઈક આયોજન કરશું।